આપણે બધા શું શોધી રહ્યા છીએ? એક શાંતિભર્યું જીવન અને એક એવું જીવન જ્યાં સંતોષ હોય. પણ સવાલ એ છે કે આ સુખ મળે ક્યાંથી અને હતાશા અને ચિંતાથી છુટકારો કેવી રીતે મેળવવો? વેલ, આ સવાલો નવા નથી અને એના જવાબ માટે ચાલો આપણે સદીઓ પાછળ જઈએ અને એક મહાન સ્ટોઇક ફિલોસોફર એપિક્ટેટસના શક્તિશાળી વિચારોને સમજીએ. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણે રોજ આપણી જાતને પૂછતા હોઈએ છીએ. આપણા પર ખરેખર કોની સત્તા છે? રોજબરોજ એવી કઈ વસ્તુઓ છે જે આપણને પરેશાન કરી જાય છે, આપણી શાંતિ છીનવી લે છે? જરા આંખ બંધ કરીને વિચારો. આપણી ખુશી અને દુઃખનું અસલી કારણ શું છે? શું એ બહારની દુનિયા છે કે પછી કંઈક બીજું જ છે? અને અહીં જ એપિક્ટેટસ આપણને એક એવો વિચાર આપે છે જે કદાચ આપણી આખી વિચારવાની રીત બદલી નાખે. એ કહે છે કે જુઓ, સમસ્યા બહારની ઘટનાઓમાં છે જ નહીં. વરસાદ પડે, ટ્રાફિકમાં ફસાઈ જઈએ, કોઈ આપણને કંઈ કહી દે, આ બધું તો બસ થાય છે. એ માત્ર ઘટનાઓ છે. આપણને દુઃખ એનાથી નથી થતું. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણે એ ઘટનાઓ વિશે કોઈ નિર્ણય બાંધી લઈએ છીએ, કોઈ અર્થ કાઢીએ છીએ. આપણી અંદર જે ચાલે છે એનાથી આપણે પરેશાન થઈએ છીએ. તો આપણી મોટાભાગની તકલીફોનું મૂળ શું છે? ચાલો આને થોડું વધુ ઊંડાણથી સમજીએ. આપણી મોટાભાગની જે માનસિક પીડા છે ને એનું કારણ એક બહુ જ સામાન્ય ભૂલ છે. અને ભૂલ છે એવી વસ્તુઓની પાછળ ભાગવું, એને કંટ્રોલ કરવાની કોશિશ કરવી જે ખરેખર આપણા હાથમાં છે જ નહીં. જેમ કે બીજા લોકો આપણા વિશે શું વિચારશે? અર્થતંત્રનું શું થશે? કાલે વરસાદ પડશે કે નહીં? અરે યાર, ભૂતકાળમાં મેં પેલી ભૂલ ના કરી હોત તો. અને ભવિષ્યમાં શું થશે એની સતત ચિંતા. આ બધી વસ્તુઓ આપણને આખો દિવસ પરેશાન કરે છે. પણ એક મિનિટ માટે રોકાઈને વિચારો, શું આમાંથી એક પણ વસ્તુ પર આપણો પૂરેપૂરો કંટ્રોલ છે? સાચો જવાબ છે ના, બિલકુલ નહીં. આ બધું આપણા કંટ્રોલની બહાર છે. તો પછી કરવાનું શું? શું બસ ચિંતા જ કરવાની? ના. એપિક્ટેટસ અહીં જ આપણને ખૂબ જ શક્તિશાળી રસ્તો બતાવે છે. એક એવો રસ્તો જે આપણને સાચી આઝાદી અને અંદરની શાંતિ તરફ લઈ જાય છે. અને માનો, આ સમજ એ જીવન બદલી નાખનારી ચાવી જેવી છે. આ ચાવીનું એક નામ છે નિયંત્રણનું દ્વૈત, અથવા તો કહો કે ડાયકોટોમી ઓફ કંટ્રોલ. અને આ જે વિચાર છે ને એ આખી સ્ટોઇક ફિલોસોફીનું હૃદય છે. એનો મતલબ બહુ સરળ છે. આખી દુનિયાની વસ્તુઓને બે ભાગમાં વહેંચી નાખો. એક જે આપણા કંટ્રોલમાં છે અને બીજું જે આપણા કંટ્રોલમાં નથી. બસ આટલું સ્પષ્ટ રીતે સમજવું અને એ બંનેને અલગ પાડતા શીખવું એ જ સૌથી મોટું હથિયાર છે. જુઓ, આ ભેદને બરાબર સમજીએ. એક બાજુ છે એ વસ્તુઓ જે આપણા કંટ્રોલની બહાર છે, જેમ કે બહાર શું થઈ રહ્યું છે, લોકો આપણી શું ઇજ્જત કરે છે, આપણું સ્વાસ્થ્ય કે આપણી સંપત્તિ પણ અમુક હદ સુધી જ આપણા હાથમાં છે. પણ બીજી બાજુ એવી વસ્તુઓ છે જે 100% આપણા હાથમાં છે, અને એ છે આપણા નિર્ણયો, આપણા ઈરાદાઓ, આપણી ઈચ્છાઓ અને આપણા કર્મો. આના પર આપણો પૂરો કંટ્રોલ છે. એપિક્ટેટસ પોતે કહે છે કે કેટલીક વસ્તુઓ આપણા હાથમાં છે અને કેટલીક નથી. અને જીવનનું મુખ્ય કામ જ આ છે કે આ બંનેને ઓળખીને અલગ પાડીએ. આ વાત કેટલી ગહન છે. જો આપણે આપણી બધી જ એનર્જી એવી બાબતો પાછળ વેડફી નાખીશું જે આપણા હાથમાં જ નથી, તો પરિણામ શું આવશે? હતાશા, નિરાશા અને થાક. બસ. તો સવાલ એ છે કે આપણા પૂરેપૂરા શાસન નીચે શું છે? એવી કઈ વસ્તુ છે જેના પર આપણો એકાધિકાર છે? જવાબ છે ફક્ત એક. માત્ર ને માત્ર એક જ વસ્તુ, અને એ છે આપણી પોતાની પસંદગી કરવાની શક્તિ. આપણી પ્રતિક્રિયા. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કેવો રિસ્પોન્સ આપવો છે એ પસંદ કરવાની આપણી ક્ષમતા. અને મિત્રો, આ જ આપણી અસલી તાકાત છે. ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે આપણી અસલી તાકાત ક્યાં છુપાયેલી છે. પણ હવે સવાલ એ છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો? કેવી રીતે આપણે આપણા નિર્ણયો પર માસ્ટરી મેળવીને બહારની દુનિયાના શોરબકોર અને અંધાધૂંધી સામે આપણી અંદર એક મજબૂત કિલ્લો બનાવી શકીએ? ચાલો એકદમ આજના જમાનાનું ઉદાહરણ લઈએ. માની લો કે તમારા ફોન પર સોશિયલ મીડિયાનું એક નોટિફિકેશન આવ્યું. કોઈએ કંઈક ખરાબ કોમેન્ટ કરી. હવે આ નોટિફિકેશન આવવું એ એક બહારની ઘટના છે. એના પર તમારો કોઈ કંટ્રોલ નથી. પણ એ વાંચીને ગુસ્સે થવું, દુઃખી થવું કે પછી શાંતિથી એને ઇગ્નોર કરી દેવું, આ પસંદગી કોની છે? આ પસંદગી તમારી છે. એ તમારો આંતરિક નિર્ણય છે. તો આ આંતરિક શાંતિ સુધી પહોંચવાનો રસ્તો કેવો છે? એના 3 સરળ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, કોઈ પણ ઘટના બને તો એને સ્વીકારો. જે થયું તે થયું. સ્ટેપ 2,
તરત જ રિએક્ટ કરવાને બદલે 1 સેકન્ડ માટે થોભો અને તમારા મનમાં જે પહેલો વિચાર આવે છે એને પડકારો. તમારી જાતને પૂછો, શું આ ખરેખર એટલું મોટું નુકસાન છે જેટલું મને લાગે છે? અને છેલ્લું, સ્ટેપ 3, લાગણીઓના પ્રવાહમાં વહી જવાને બદલે સમજી વિચારીને વિવેકથી જવાબ આપવાનું પસંદ કરો. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે. આ કોઈ એક દિવસમાં થતો ચમત્કાર નથી. આ કોઈ જાદુની ખડી નથી. આ તો એક કળા છે જેને રોજ પ્રેક્ટિસ કરવી પડે. આ ફિલોસોફીને જ્યારે આપણે આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવીએ છીએ ત્યારે જ આપણે ખરેખર એક સારું, એક સંતોષી જીવન જીવી શકીએ છીએ. તો સારા જીવન માટેના આ સ્ટોઇક સિદ્ધાંતો કયા છે? ચાલો એને યાદ કરી લઈએ. પહેલું, આપણી બધી જ એનર્જી ફક્ત એ વસ્તુઓ પર લગાવો જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું, જે આપણે બદલી નથી શકતા એને શાંતિથી સ્વીકારી લો. ત્રીજું, રિએક્ટ કરતા પહેલા વિચારો. અને ચોથું, દુનિયા સાથે હંમેશા સમજદારી અને વિવેકથી વ્યવહાર કરો. એપિક્ટેટસનું એક વાક્ય છે જે આખી વાતનો નિચોડ છે. તમારી સાથે શું થાય છે એ મહત્વનું નથી, પણ તમે એના પર કેવી પ્રતિક્રિયા આપો છો એ મહત્વનું છે. જીવન તો આપણી સામે અલગ અલગ પરિસ્થિતિઓ લાવતું જ રહેશે, સારી ખરાબ. પણ એ પરિસ્થિતિઓ નક્કી નથી કરતી કે આપણે કોણ છીએ. આપણે એના પર જે રિએક્શન આપીએ છીએ, જે પસંદગી કરીએ છીએ એ નક્કી કરે છે. યાદ રાખજો, અસલી શક્તિ ઘટનામાં નહીં, આપણી પ્રતિક્રિયામાં છે. અને આખરે આ જ તો છે જીવવાની કળા. આ કોઈ મોટી મોટી કિતાબી વાતો નથી. આ તો એ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાથી મળતું પરિણામ છે. પરિસ્થિતિ ગમે તેવી કેમ ના હોય, બહાર ગમે તેટલો ઘોંઘાટ કેમ ના હોય, આપણે આપણી અંદર એક શાંત, એક મજબૂત અને એક હેતુપૂર્ણ જીવન બનાવી શકીએ છીએ. તો આ આખી વાતના અંતે હું એક સવાલ છોડીને જાઉં છું. આજે, અત્યારે, આપણે આપણી શક્તિ ક્યાં લગાવીશું? એવી વસ્તુઓ પાછળ જે આપણા હાથમાં જ નથી એની ચિંતા કરવામાં? કે પછી આપણા વિચારો, આપણા નિર્ણયો અને આપણા કર્મો પર જે 100% આપણા છે? પસંદગી આપણી છે.